નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં શાળા પ્રવેશોત્સવ 2025-26ની ચર્ચા કરીશ। હાલમાં જ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની ખૂબ જ મહત્ત્વની પહેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આ વર્ષે 25થી 28 જૂન દરમિયાન યોજાશે, જેમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ પદાધિકારીઓ, IAS, IPS, IPS સહિત 400 અધિકારીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રાજ્યવ્યાપી આ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનશે। આ વર્ષે સરકારી શાળાઓમાં વધુમાં વધુ બાળકો પ્રવેશ મેળવે એવી મુખ્યમંત્રીશ્રીએ આહવાન કરેલું છે। 2002-03માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી આજે 22 વર્ષમાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ સુધારા પરિવર્તનો લાવ્યા છે। આ પરંપરાને આગળ વધારે વધુ વિંગોતી બનાવવા શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ એક બ્રીફિંગ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। બાલવાટિકાથી લઈ ધોરણ 11 સુધીના કુલ 25.75 લાખ બાળકો પ્રવેશ મેળવશે। 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 31,824 સરકારી પ્રાથમિક શાળાઓ અને 15,134 ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આવો બનાવીએ આ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ સાથે રાજ્યોમાં 26થી 28 જૂન દરમિયાન આ પ્રવેશોત્સવ યોજવામાં આવશે। વડાપ્રધાનશ્રીની કન્યા શિક્ષણ માટેની પ્રતિબદ્ધતાથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની 22 વર્ષની અવિરત સફળ યાત્રા પૂર્ણ થઈ। નવા ઇમ્પ્લિમેન્ટેશન સાથે નાનામાં નાની બાબતોને પણ મહત્ત્વ આપવાની કાર્યક્ષમતા સાથેનું નેતૃત્વ વડાપ્રધાનશ્રી પૂરું પાડે છે। સરકારી શાળાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવે તેવું વાતાવરણ ટીમવર્ક થકી ઊભું કરીએ। રાજ્યની શાળાએ જવાપાત્ર બાળકોનું 100% નામાંકન અને કન્યા કેળવણી પ્રોત્સાહન આપવાની ગુજરાત સરકારની આ વિનય પહેલને આપણે સૌ વધાવીએ છીએ। કડી ખાતે કન્યા કેળવણી મહોત્સવ 23મી કડી તારીખ 6 દરમિયાન યોજાશે। આમ સરકારી શાળામાં પ્રવેશ મેળવી સરકારી શાળાનું નામ રોશન કરીએ। અહીં આપણને સરકારી શાળામાં શા માટે એડમિશન લેવું જોઈએ તેની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલી છે। આ શાળામાં અહીં તમે જોઈ શકો છો કે કેટલી બધી યોજનાઓ સરકારી શાળામાં ચાલે છે। મારી યુટ્યુબ ચેનલમાં અગાઉ પણ સરકારી શાળામાં ચાલતી યોજનાઓ અને લાભ વિશેનો વિડીયો ચોક્કસ તેમાં આપેલો છે। માસ્તર અતુલ સર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી। થેન્ક યુ।